વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. સુરતમાંથી ઉમરા વિસ્તારમાંથી લૂંટનો બનાવ સામે આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ઉમરા વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો, જેમાં 16 વર્ષીય કિશોર, જેની પાસે સોનાની ચેન, બુટ્ટી અને રોકડા હતા, જે દરમિયાન તેના પર 12 જેટલા લૂંટારાઓએ હુમલો કરી દીધો હતો. 12 લૂંટારાઓએ 16 વર્ષીય કિશોરને પકડી રાખ્યો હતો, તેમજ કિશોર પાસે રહેલા સોનાના ઘરેણાં અને રોકડાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જે મામલે 12 જેટલા લૂંટારુઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના બની તે સ્થળની આસપાસ પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ફરિયાદના આધારે લૂંટમાં સામેલ 2 આરોપીઓને ઝડપી લીધા હતા, તેમજ અન્ય લૂંટારાઓને ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ કરી હતી. તો અગાઉ પણ સુરતના સચિન વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના બની હતી. ગ્રામીણ બેંક બહાર કુલ રૂપિયા 3,75,000ની લૂંટ ચલાવીને લૂંટારુઓ નાસી ગયા હતા, જે મામલે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. उमरा पुलिस स्टेशन में एक फरियादी अंश उर्फे बाबू विजय उपाध्याय, ये 16 साल का है और उमरा पुलिस स्टेशन के विस्तार में 19 तारीख को ये बनाव बना था और M4M करके घोड़दौड़ रोड पे एक जगह है, वहाँ पे करीब 10-12 लोगों ने ये जो भोग बननार है इसको पकड़ा, इसके साथ मारपीट किया और किसी पुराने मैटर को लेके इनको ऐसा डाउट था कि ये हमारी रेकी कर रहा है, हमारी बातमी दे रहा है, ऐसा करके उसके साथ में मारपीट की गई. उसके गले की सोने की चेन जो 30,000 रुपए की थी, कान की 2 बूटी जो 3500 रुपए की थी और उसकी जेब में 13,000 रुपए, ऐसा करके 46,500 रुपए की लूट इन लोगों ने की है. जिसमें एक शिवा झाला करके, विष्णु, इमरान गड्डी, राकियो, साहिल, ये 5 लोगों को ये बाई फेस और बाई नेम जानता है. बाकी इनके साथ में और लोग थे, तो उनकी सीसीटीवी के आधार पे पहचान अभी चालू है. टीम उनके पीछे लगाई हुई है. इनमें से 2 आरोपी शिवम उर्फे पंडित, ये डिडोली का रहने वाला है, और साहिल हारून शेख, ये उधना का रहने वाला है. इन 2 की अभी तक धरपकड़ की गई है. बाकी जो आरोपी हैं उनकी तपास के लिए टीम लगाई गई है. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.